सूत्र अर्थना रहस्यो। प्रणाम। मुपत्तिना 50 बोल अने एनी अंदर मनगुप्ती, वचनगुप्ती, कायगुप्ती आ 3 गुप्तीना वर्णन तरफ આપણે પહોંચ્યા। છેલ્લા 2 વખતથી આપણે મન, વચન ને કર્મ એ ત્રણેયની બહુ ઝીણવટભરી અભ્યાસની ધારામાં છીએ। એ ત્રણેયનું સૂક્ષ્મ અવલોકન, એ ત્રણેયની સૂક્ષ્મ ધારાઓ એને ચકાસતા રહેવું, એમાં જ્યાં જ્યાં અવકાશ લાગે ત્યાં ત્યાં એને થોડું થોડું બદલાવતા રહેવું, એના દ્વારા બહુ નવા વિશેષ મોટા કર્મો કે કારણ વગરના કર્મો ન બંધાય એનો પ્રયત્ન કરતા રહેવો। અને આ બધાના કારણે, આ બધાના મૂળ સમા એવા આત્મ અવલોકન નામના ધર્મને આપણા જીવનમાં આરાધવા માટેની વાતો આપણે છેલ્લા 2 વખતથી કરીએ છીએ। આપણે કેટલી બધી વાર આ શબ્દ વાપરીએ છીએ કે હું આત્મસાક્ષીએ કરું છું। આત્મસાક્ષી આ શબ્દ જે છે એનો ઉપયોગ પણ બહુ સમજણ સાથે કરવાનો છે। કેટલીક વાર બહુ નવાઈ બી લાગે કે આપણે બહુ સામાન્યથી આવું બોલી લઈએ છીએ કે આત્મસાક્ષીએ મેં આ નિયમ કર્યો છે, ત્યારે આપણે આત્મસાક્ષીમાં આત્મા તરીકે કોને ગણીએ છીએ? આવો પ્રશ્ન પોતાને પૂછવા જેવો છે। બિકોઝ આપણી માહિતીમાં છે કે હું આત્મા છું, બાકી આપણી સંવેદનામાં તો એમ જ છે કે મારામાં એક આત્મા છે, અને આ બેમાં બહુ મોટો ડિફરન્સ છે। હું આત્મા છું એવું માનનારો માણસ એ સમજે છે કે હું આત્મા છું અને આ શરીર જે છે એ તો ટેમ્પરરી કેટલાક સમય માટે મળેલું મને ખોડ્યું છે, બાકી હું તો આત્મા છું। અને મારામાં આત્મા છે એવું સમજનારો માણસ, એની વિચારધારા એ છે કે હું શરીર છું અને અત્યારે મારી અંદરમાં એક આત્મતત્વ નામનું તત્વ બેઠું છે, એટલે આત્મા મહેમાન છે અને હું યજમાન છું। એટલે જ્યારે આપણે આત્મસાક્ષી શબ્દ બોલીએ છીએ ત્યારે ખરેખર આપણી માન્યતામાં છે કે હું આત્મા છું એ વિચારવા જેવું છે। અત્યારે તો આપણે મનદંડ, વચનદંડ, કાયદંડ અને મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તીના સ્તર ઉપર છીએ। એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જેને મન, વચન ને કર્મની સમજણ નથી, જેને મન, વચન ને કર્મ ઉપરની કેટલીક કંટ્રોલની ભાવના અથવા શક્તિ નથી કેળવી, એ વ્યક્તિ સીધો આત્માની વાત કરશે તો એ બહુ લાંબુ ટકી નહીં શકે અને કદાચ એ ભ્રમમાં વહી જશે કે હવે હું આત્મામાં ઉતરી ગયો છું। ભાઈ ઊભો રહે, પેલા આપણી નજરમાંથી કાયા ઉતરી ગઈ કે નહીં? આપણી નજરમાં વચનની ગુપ્તીનું પાલન કેટલું છે, આપણા મન ઉપર આપણો કંટ્રોલ કેટલો છે, એ પછીથી એના ધીરે ધીરે અભ્યાસથી વૈરાગ્ય કેળવતા 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 એક સમજણનું ઘર આવશે ને ત્યારે તું આત્મામાં જઈ શકીશ, આત્માને ઓળખી શકીશ। આત્મામાં જવું ને રહેવું ને એ બધું તો બહુ વિરલ વાતો છે। આપણને કેટલાક શબ્દો આવડી જાય એટલે આપણે એને ગમે તે રીતે યુઝ કરી લેવા, એ વિલાસની વાતો, વાણી વિલાસની વાતો એ અલગ વાત છે। બાકી આમ ટેકનિકલી જોવા જઈએ તો આપણે ત્યાં નિશ્ચય અને વ્યવહાર આ બેવને બહુ અલગ ગણાતા નહોતા ક્યારેય। હવે આમ સ્પષ્ટ ભેદ કરાતા થયા કે જો અમે લોકો નિશ્ચયવાદી છીએ અથવા આ નર્યો વ્યવહાર છે, આવા બધા શબ્દો હવે આવવા લાગ્યા। મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જ્યારે નિશ્ચય અને વ્યવહારને બહુ સ્પષ્ટ રીતે મૂક્યું એના ભેદ, ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે એ સમયમાં કંઈક એવી ગડબડ થઈ હશે કે આ બેવને અલગ પાડવા પડ્યા। બિકોઝ એની પહેલાંના સમયના આપણે ગ્રંથો જોઈએ તો આપણને બહુ ક્લિયર ખ્યાલ આવે છે કે આપણે ત્યાં એક જ પરંપરા હતી। આપણો ધર્મ એ વ્યવહારથી શુદ્ધ, વિધિ વિધાનવાળો અને નિશ્ચયના જ આશયવાળો હતો, અને એ રીતે જ ધર્મ કરવાનો હતો। એટલે ધર્મની વ્યાખ્યામાં ક્યાંય નિશ્ચય વિનાના વ્યવહારની વાત જ નહોતી અને વ્યવહાર વિનાના નિશ્ચયની કોઈ વાત જ નહોતી। એ બંનેના સમન્વયે જ ધર્મ હતો। એમાંથી હવે ધીરે ધીરે ધીરે
કોક એવું થયું કે જેને વ્યવહાર ન ફાવ્યો એટલે નિશ્ચયવાદી થઈ ગયા. કોક એવું થયું કે જેને એવું લાગ્યું કે આ નિશ્ચયવાદીઓ થોડી બરાબર છે, બરાબર તો અમે લોકો છીએ, એવું વિચારી અને ફક્ત વ્યવહાર ઉપર એટલું બધું ધ્યાન આપવા લાગ્યા કે વ્યવહારમાંથી પણ વ્યવહારના આભાસ તરફ વહી ગયા. હવે એના વ્યવહારને જુઓ ને તો આપણને એમ લાગે કે આ તો પરમાત્માએ કીધેલા વ્યવહાર માર્ગથી પણ કેટલા દૂર થઈ ગયા. અને કેટલાકના નિશ્ચયને જુઓ તો એમ લાગે કે ઓહો, નિશ્ચય માર્ગની પ્રવૃત્તિથી પણ આ નિશ્ચય તો સાવ અલગ વહી ગયો. બંનેને નુકસાન થયું, કારણ કે મૂળમાં સમન્વયને જ માર્ગ કીધો હતો. એટલે એ સમન્વયવાળા માર્ગ સુધી પહોંચવા માટેના સાધન તરીકે આ મનુષ્ય ભવ આપણને છે, જે મનુષ્ય ભવના મન, વચન ને કર્મનો ઉપયોગ એ સાધ્ય સમા વ્યવહાર નિશ્ચય સમન્વિત માર્ગ તરફ પહોંચવા માટે સાધન તરીકે આ મન, વચન ને કર્મ વાપરવાના હતા. અને એટલે જ શરીરને ધર્મનું ખરું સાધન કહ્યું છે. એટલે જેને આ સાધનોમાં જ રસ નથી, જેનો આ સાધનો ઉપર કંટ્રોલ નથી, જે આ સાધનોથી જ હારી જાય છે, એ સાધ્યને કેવી રીતે પામી શકશે? એટલે 3 વાત, મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ પાળવી બહુ જ આવશ્યક છે. એ 3ના ફાયદા શું, એની વાત કરતાં શ્રી સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયન આ ગ્રંથની અંદરમાં બહુ સરસ વાત કરી છે. શિષ્ય ગુરુને પૂછે છે કે હે ભગવંત, મનગુપ્તિ વડે જીવ શું પ્રાપ્ત કરશે? ત્યારે ભગવંત એમ કહે છે કે મનગુપ્તિ વડે ચિત્તની એકાગ્રતા પામી શકાય છે. એકાગ્ર ચિત્ત વડે જીવ મનોગુપ્તિવાળો થઈ અને સંયમ પદનો આરાધક થઈ શકે છે. હવે આપણે એ અભિગમથી વિચાર કરીએ તો આપણામાં જ્યારે મનની એકાગ્રતા આવે ત્યારે આપણે એવું સમજવું કે આપણે મનગુપ્તિના રસ્તે છીએ. હવે એ એકાગ્રતા શુભ તત્વમાં છે કે અશુભ તત્વમાં, એનું પછી ડિફરન્શિએશન પડશે. અને ધીરે ધીરે અશુભની એકાગ્રતાને ઓછું કરી અને શુભની એકાગ્રતામાં એને કન્વર્ટ કરવાનો પ્રયત્ન થશે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે અશુભના વિરોધમાં આપણે બહુ જ રહ્યા કે ના ભાઈ, હોટલમાં તો ન જવાય, આ ન કરાય, તે ન કરાય. એ બહુ સારું કર્યું, આપણે અશુભનો વિરોધ કર્યો, પણ અશુભના આકર્ષણને મનમાંથી કાઢી નહીં શક્યા. એટલે એનું રિઝલ્ટ શું આવ્યું કે શુભની અંદરમાં મન એકાગ્ર ન બની શક્યું. આપણને ઘણીવાર એવું કહેવાનું લોકોને થાય છે કે જાપ કરીએ ત્યારે મન સ્થિર નથી હોતું, દેરાસરમાં જઈએ ત્યારે મન સ્થિર નથી હોતું, પૂજા કરવા જઈએ ત્યારે જ બધા 50 જાતના વિચારો આવે છે. તો આનું મૂળ કારણ એ છે કે આપણે અશુભમાંથી નિવૃત્તિ લીધા વિના શુભની અંદરમાં એક્ટિવ થઈ ગયા છીએ. સૌથી પહેલાં જીવે અશુભની ભયાનકતા મનને સમજાવવી જોઈએ. એને જેમ જેમ અશુભની ભયાનકતા સમજાશે તેમ તેમ એને શુભ સારું લાગવા લાગશે ઓટોમેટિકલી. શુભનો ગમો ઊભો થાય એ સારી વસ્તુ છે, પણ અશુભના અણગમા વિનાનો શુભનો ગમો, એનું આયુષ્ય લાંબુ નથી હોતું. એટલે અશુભનો અણગમો થવો જોઈએ, એ પાયાની જરૂરિયાત છે. આપણે પૈસાનું દાન આપીએ એ શુભનો ગમો છે, પણ પૈસાની આસક્તિ તોડવા જેવી છે. એ આસક્તિએ જ મને ભવમાં ભટકાવ્યો છે. એ વિચારધારાપૂર્વક દાન આપવું એ અશુભનો અણગમો છે. આ આસક્તિ તોડવાના આશય વિનાનું આપેલું દાન એ આજે આપણને જૈન સંઘોને બહુ જ નડી રહ્યું છે. કારણ કે પછી થાય એવું કે એ દાનને છડે ચોક જાહેર કરાય, એની ગુણગાન ગવાય, એની સ્તુતિઓ ગવાય, એની તકતીઓ માટે ઝઘડા કરાય, એ મારું દાન વધારે સારું ને આનું દાન આવું હતું, એ રીતની આખી વિકથાઓ ઊભી કરાય. દાન આપનાર વ્યક્તિની ગુણવત્તા જોવાનું રહી જાય અને એને પદ આપવામાં આવે, એને ઊંચા આસને બેસાડવામાં આવે, એને એવી સત્તા આપવામાં આવે કે જેના દ્વારા એના આશ્રય રહેલા સંઘો, એ બધા જ સંઘોને શુભ આલંબન મળી જ ન શકે. ગુણગાન દાન ધર્મની જગ્યાએ દાન આપનારના થવા લાગ્યા. વ્યક્તિ પૂજા જ્યાં જ્યાં જે અંશે જે ધર્મોમાં પ્રવેશે છે ત્યાં ત્યાં ગુણ પૂજા ભૂલાતી જશે. અને જ્યાં ગુણ પૂજા ભૂલાતી જાય ત્યાં તત્વ
એ કોષો દૂર થઈ જાય અને તત્વથી દૂર રહેલો માણસ મોક્ષની વાત કયા બેઝ ઉપર કરશે? એટલે મનગુપ્તિ એ શું આપે છે? તો કે મનની એકાગ્રતા આપે છે. ચિત્તની એકાગ્રતા એને પ્રાપ્ત થાય છે. આ ચિત્તની એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ અતિશય આવશ્યક છે. એની માટે ભૌતિક તત્વોના આકર્ષણથી મનને વૈરાગ્ય પમાડવા જેવું છે. વૈરાગ્યની કોઈ વિધિ નથી, વૈરાગ્યનો કોઈ તપ નથી. વૈરાગ્ય એ મનનો પરિણામ છે. એટલે વૈરાગ્યની કોઈ આઈડેન્ટિફિકેશન ન હોય, વૈરાગીના માથે અલગ વાળ ઉગે એવું નથી હોતું. પણ દરેક ધર્મીએ વૈરાગી થવું જ જોઈએ. અને જ્યાં સુધી વૈરાગ્ય નથી ત્યાં સુધી એટલીસ્ટ ધર્મીનું લેબલ ન લેવું જોઈએ. કોઈ કહે તો કહેવું જોઈએ કે ઉભા રહો ભાઈ, મારામાં જે જોઈએ એવો વૈરાગ્ય મનમાં બેઠો નથી. કારણ કે તમે મને ધર્મી કહી દેશો તો મારી રાગની આસક્તિનો પરિણામ એટલો બધો હજી તો જીવતો છે કે હું ક્યાંય તમને ભટકતો દેખાઈશ. અને એ સમયે તમે મને એવી બધી જગ્યાઓએ જોશો, એવું બધું બોલતા સાંભળશો, ત્યારે તમે મને નહીં ધર્મને વગોવશો. એના કરતાં ઊભા રહો, હું આજે જ એકરાર કરું છું કે તમે મને ધર્મી તરીકે નહીં ઓળખો, હું ધર્મના પ્રયત્નમાં છું. આવી પ્રામાણિકતા આપણે ત્યાં સુધી કેળવવી જોઈએ. અને સમષ્ટિગત લેવલે આવી મનની એકાગ્રતા જેનામાં છે, અશુભનો અણગમો જેનામાં છે, એવા વ્યક્તિઓને થોડા મોટા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, થોડા આગળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તો સમાજને એકચ્યુઅલી સારા નેતાઓ મળશે. અને નેતૃત્વની કિંમત બહુ જ છે. આજે આ દેશના વડાપ્રધાન પદે ભાઈ આવ્યા અને એમણે હિન્દુ માન્યતાઓને બળ મળે એવી કેટલીક વસ્તુ કરી, તો એ એક વ્યક્તિનો પ્રયત્ન આજે કરોડો લોકોની અંદરમાં ઉલ્લાસભેર ઝીલાઈ ગયો. કારણ કે નેતૃત્વની બહુ કિંમત છે. એમ આપણને પણ ગુણ પૂજાવાળા વ્યક્તિઓ એનું નેતૃત્વ મળશે તો આપણે પણ ગુણી બનવાની દિશામાં બહુ ઉત્સાહભેર આગળ વધી શકશું. એટલે સૌથી પહેલું મનગુપ્તિ જે છે એ ચિત્તની એકાગ્રતા એ એનું પરિણામ છે. આપણી મનગુપ્તિનું પાલન કેટલું થયું એનું પરિમાણ, એનું બેરોમીટર શું, એનું થર્મોમીટર શું? તો એનું થર્મોમીટર એ કે આપણે જે શુભ ક્રિયાઓ કરીએ છીએ એમાં કેટલી મનની એકાગ્રતા કેળવી શકીએ છીએ, એ આપણું બેરોમીટર. મેં આજે પૂજા કરી તો પૂજા નામના ધર્મનો ટાર્ગેટ શું, લક્ષ્ય શું? પૂજા કરવી એ તો સાધન પણ માંડ છે, સાધ્ય ન હોઈ શકે ક્યારે. કોઈ પૂછે કે શેની માટે જાઓ છો તો આપણે કહીએ પૂજા કરવા જાઓ છો. તો આ કંઈ લક્ષ્ય નથી, આ તો સાધન છે. તો પૂજા દ્વારા કરવાનું શું છે? તો કે ગુણિયલ તત્વ જે છે, અનંત ગુણિયલ તત્વ જે છે એના સ્પર્શ કરવા માટે જાઉં છું. એની સ્પર્શ, એની સેવા, એ બધા દ્વારા ગુણો પ્રત્યેનો અહોભાવ ઊભો કરવા જાઉં છું. એમના એક એક ગુણો વિચારવા માટે જાઉં છું. એમના ગુણોના પુંજના દર્શન કરવા માટે જાઉં છું. ખરેખર પૂજાને દેરાસરના દર્શનનું લક્ષ્ય તો આ છે કે ભાઈ જેમનામાં અનંત ગુણો ઠાંસીને ભર્યા છે એવા વિતરાગ દેવનો સ્પર્શ કરી અને એમના એ જે પંચદ્વારો છે એમના દેહના, કે જ્યાંથી એમના ગુણો બહાર નીકળી રહ્યા છે, એ ગુણોના એ દ્વારોના સ્પર્શ દ્વારા મારા દેહની અંદરમાં, મારા આત્માની અંદરમાં ગુણનો સ્પર્શ થાય, એની માટે હું જાઉં છું. તો આવું ખબર હશે તો હવે પૂજા નામના ધર્મની અંદરમાં એકાગ્રતા આવશે. ક્યારેક ભગવાનની સામે બેસી અને વગર સ્તુતિ સ્તવને પણ કેટલીક વાતો થઈ શકશે. આવી રીતે દરેક ધર્મમાં ચિત્તની એકાગ્રતા મેળવવા માટે એનું સ્વરૂપ સમજવું પડે અને એ સ્વરૂપ પણ તત્વથી સમજવું પડે. સામાયિક એટલે શું? અને કોઈ આપણને એમ કહી દે કે 48 મિનિટ ધર્મ ધ્યાનમાં કે શુભ ધ્યાનમાં રહેવું. હવે આપણે એમ કહીએ કે એટલે શું કરવું? તો એ આપણને અનેક પ્રકારો આપશે કે જો તું ગાથા ગોખી શકે, જો તું નૌકારવાળી ગણી શકે, જો તું કોઈ પુસ્તકનું વાંચન કરી શકે. પણ આ બધા દ્વારા થશે શું? તો એનો આપણી આગળ કોઈ જવાબ નથી કે આ બધાને ક્ષમતા સાથે શું લેવા દેવા છે. તો કે આ બધો દ્વારા કદાચ ક્ષમતા આવી જાય, પણ આ કદાચ જ થશે. કારણ કે તત્વથી સામાયિક એ તો ક્ષમતાની પ્રાપ્તિ. ક્ષમતા એટલે સમત્વ ભાવ. સમત્વ ભાવ
એટલે એક મનનો પરિણામ કે જેની અંદરમાં સુખ અને દુઃખ બંને માટેની માન્યતાઓ એક સરખી થઈ જાય. મિત્ર અને શત્રુ એ બંને માટેની માન્યતાઓ એક સરખી થઈ જાય. હવે આવું કંઈ ઇમિડિયેટ લેવલ પર નથી થવાનું, પણ એનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન માટે 2 ઘડી પદ્માસન લગાડીને અથવા પલાઠી વાળીને એક સ્થાન ઉપર બેસી અને એના ધ્યાનની ધારામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો. અને જેટલે અંશે આ જે ધ્યાનની ધારા થઈ શકે એટલે અંશે એને વધારવાનો પ્રયત્ન કરવો. એવું બની શકે કે એ ધારાની અંદરમાં બહુ લાંબુ નથી કાઢી શકતા આપણે, તો પછી બાકીના સમયમાં અશુભમાં ન વયા જઈએ એટલા માટે શુભ તત્વના આલંબન તરીકે આપણે કદાચ આમાંની કોઈ ક્રિયા કરી લઈએ તો બરાબર છે, પણ એ લક્ષ્ય નથી. હવે ચિત્તની એકાગ્રતા સામાયિકની અંદરમાં કેવી રીતે રહેશે? તો આવી રીતે રહેશે. કારણ કે આપણને હવે લક્ષ્ય ખબર છે કે સમત્વની પ્રાપ્તિ કરવાની છે. તો સૌથી પહેલાં મારા મનની અંદરમાં રહેલા, મારા જીવનની અંદરમાં રહેલા આ સમતા ભાવના જેટલા પણ વિરોધી તત્વો છે એ બધા પ્રત્યે હું અણગમો ઊભો કરું. મારો આખો દિવસ વિચારો અને એ વિચારવા દ્વારા હું સતત એમાંથી એનાલાઇઝ કરીને કાઢું કે આ વસ્તુ તો મારો પક્ષપાત હતો, આ મારી ખોટી હતી, આમાં મારી આસક્તિ પોષાણી, આમાં મારો સ્વાર્થ પોષાયો. અને જ્યાં સ્વાર્થ આસક્તિ આ જ બધું પોષી રાખીશ તો સમત્વ ભાવ કઈ રીતે લાવીશ? ક્યાંક એમાંથી બહાર નીકળી અને સમત્વ ભાવના આલંબન માટે પાર્શ્વનાથ ભગવાન આદિ તીર્થંકર પરમાત્માઓના ચરિત્રની વિચારણા કરવાની છે કે કેવો સમત્વ ભાવ હતો એ બધાના જીવનમાં. મહાપુરુષોના સ્વાધ્યાય કરવાના છે, એને સજ્જાઈ કીધી છે આપણે તો સજ્જાઈ એટલે 5-10 ગાથાની એક જાણે કવિતા છે એવું માની અને એને જ સજ્જાઈ કહી દીધી. ના, તત્વથી કેમ નથી સ્વરૂપ સમજવા પ્રયત્ન કરતા કે સજ્જાઈ ઇઝ ઇક્વલ ટુ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ, પોતાનો અભ્યાસ. તો મારા પોતાનો અભ્યાસ એ હજી કદાચ હું કરી શકું, મારા આત્માની અંદર ઉતરી શકું. પહેલી તો પ્રાયોરિટી એ જ છે કે હું બેસીને મારા આત્માની અંદર ઉતરું. હું આત્મા છું એ વિચારને વારંવાર સેવું, એ મારો સ્વાધ્યાય છે. ચાલો એમાંથી ક્યાંક મારું ધ્યાન હવે ઓછું ટકે છે તો હું એવા સમયે એવા આત્માઓનું ધ્યાન ધરું કે જે આત્માઓએ પોતાના આત્માને જાણ્યો છે, પોતાના આત્માને પામ્યો છે. એની માટે મહાપુરુષોના આલંબન હતા. હવે એ મહાપુરુષોના આલંબનની કથાઓ આપણને થોડીક સુરમ્ય લાગે એટલા માટે કેટલીક ગાથાઓ દ્વારા એ કથાનકની રચના કરાવવામાં આવી. હવે આપણી મજા એ છે કે આપણે એ સજ્જાઈને સારા રાગમાં ઢાળવા માટે એટલા બધા પ્રયત્ન કરીએ છીએ કે સજ્જાઈ ગાવા કે બોલવા દ્વારા જે પામવાનું હતું એ પામવાનું તો લક્ષ્ય જ આખું ઉડી ગયું. હવે સજ્જાઈ કોણ સારી ગાશે એના ઉપર નક્કી થશે કે સજ્જાઈ કેવી રહી. તત્વથી એટલી બધી આપણી ધર્મક્રિયાઓને આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે કે આપણને ખબર જ નથી પડતી કે આ બધી ધર્મક્રિયાઓ એકચ્યુઅલી આપણને ધર્મ તરફ કઈ રીતે લઈ જશે. મનગુપ્તી અહીંયા વાપરવાની છે. મારે મનની એકાગ્રતા મેળવવી છે તો હું રૂટમાં જાઉં, હું તત્વથી એક એક ધર્મને સમજવું અને પછી એ ધર્મમાં એકાગ્રતા કેળવું, એ મારી મનોગુપ્તિ છે. અને જો આવી રીતે સમજણ સાથે આપણે મનની એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કર્યો હશે ને તો આ જે પ્રશ્ન છે ને કે મન બહુ ભટકવા લાગે છે, 500 પ્રશ્નો આવીને ઊભા રહે છે, બહુ વિચારો આવે છે, આમાંનું કંઈ નહીં થાય. કારણ કે વિચારવા માટે આપણી પાસે કેટલોક જથ્થો છે, સ્ટોક છે. આપણી આજની પરિસ્થિતિ એવી છે કે આપણને આપવાવાળાઓએ ધર્મ આપી દીધો, વિચારણા માટે કંઈ આપ્યું જ નથી. એમણે કહી દીધું કે આ તપ કરવા જેવો છે, પણ તપ દરમિયાન 24 કલાક મનને શું કેવી રીતે કાબૂમાં રાખવું એ કોઈએ કીધું જ નહીં. 24 કલાક દરમિયાન મારા તપની અનુરૂપ એવી મારી વાણી કેવી રીતે વાપરવાની એ કોઈ શીખવ્યું જ નહીં. મન યોગ અને વચન યોગની આજના જૈન શાસનમાં કિંમત કેટલી છે એ જ પ્રશ્ન છે. પ્રતિક્રમણ કરવામાં કાય યોગ ઉપર એટલું બધું મહત્ત્વ છે આપણું કે 17 સંડાસાપૂર્વકનું ખમાસમણ કેવું હોય, મુપત્તિના 50 બોલ કેવી રીતે કરાય, ક્યાં ઊભા રહેવાનું, ક્યાં બેસવાનું, વાંદણા વખતનું આસન કેવી રીતે હોય, વાંદણા કેવી રીતે કરાય, એની માટે જ્યારે અલગ અલગ મતો પ્રસરે ત્યારે દરેક મતને કયું સાચું ને કયું ખોટું હોય સાબિત કરવા માટે આપણે ચિક્કાર મહેનતો કરીએ. પણ પછી આ બધું કાય યોગ માત્ર છે, આ તો કાયાની કસરત માત્ર છે. એ એટલા માટે કરવાની હતી કારણ કે આ બધા પોઈન્ટ, આ બધા આસનો એના દ્વારા મન અને વચન
એ નિયંત્રણમાં રહેતા હતા. બસ એનું એટલું જ કાર્ય હતું. પણ આપણે આખાને આખા એમાં ઓતપ્રોત થઈ ગયા અને મૂળભૂત લક્ષ્ય મનને કાબૂમાં રાખવું, મનને એ ધારામાં જોડવું, પશ્ચાતાપના ભાવની અંદરમાં મનને ભીનું ભીનું બનાવવું, સંવેદનશીલ બનાવવું, પાપ પ્રત્યેની નિંદા ગરહા એ બધામાં જેટલા શક્ય થાય એટલા ઊંડાણપૂર્વક જવું. આ પ્રતિક્રમણ યોગ હતો એ ભૂલાઈ ગયો. યા તો બહુ ફાસ્ટ કરવું, યા તો બહુ સ્લો કરવું. ફાસ્ટ કરતા હોય તો ઉચ્ચાર સુધી હોવી જોઈએ, સ્લો કરતા હોઈએ તો એકદમ એની અંદરમાં એક એક શબ્દ છૂટો પાડીને બોલવો જોઈએ. આ બધું જ સારું છે, પણ આ બધામાં મનયોગનું શું? આવો પ્રશ્ન અહીંયાથી પૂછાય છે, એના ઉપરથી કંઈક કહેવાય છે. કારણ કે આપણી એક સંતુષ્ટિ નેતાઓએ માની લીધી છે, આપણા નેતૃત્વએ, કે ભાઈ આ 48 મિનિટ એક જગ્યાએ ટકે તોય ઘણું. પણ આ બધાના કારણે વિકાસક્રમ એની ઉપર બ્રેક લાગી ગઈ. હવે જે વર્ષોથી ટકી ગયો છે પર્યુષણમાં, ભાઈ એનું શું? એને તો હવે આપીએ કે કાયયોગમાંથી વચનયોગની પવિત્રતામાં આવો, અને વચનયોગમાંથી હવે મનોયોગની પવિત્રતામાં આવો. ભાઈ પ્રતિક્રમણ એ મનયોગથી આવી રીતે સેવાય, વચનયોગથી આવી રીતે સેવાય, અને કાયયોગથી આવી રીતે સેવાય. પરમાત્માની પૂજા મનયોગથી આવી રીતે સેવાય, વચનયોગથી આવી રીતે કરાય, બોલાય, અને કાયયોગથી આવી રીતે કરાય. આપણને જિનાલીની અંદરમાં વચનયોગ કોઈ શીખવાડ્યો જ નથી. એટલે યા તો આપણે જોર જોરથી ડાગણા તાણશું અને યા તો મનમાં કરી લઈશું. અને છતાંય છેલ્લે આપણે બોલીએ કે મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. અરે આમાં મન વચન કાયા જોડાયું જ ક્યાં છે? મન તો છે જ ક્યાં? અને આવી રીતે ધર્મ કરવાવાળા આપણે એવું માનતા થઈ ગયા કે મને ખબર છે કે હું આત્મા છું. અરે ભાઈ, તને એ ખબર છે કે તું મન છે? તારું એક મન છે જે તારાથી વિપરીત દિશામાં પણ જઈ રહ્યું છે. તું જે ક્રિયા કરે છે એ ક્રિયા સિવાય બધે જ ભટકે છે. આ બધું જ આપણામાંથી ગાયબ થતું ગયું, અને આપણે બધા જ કંઈક અલગ આરાધનાઓમાં વયા ગયા, ક્રિયાઓમાં વયા ગયા. નિશ્ચય વિનાનો વ્યવહાર શું કરશે? શું આપશે? બહુ વિચારવા લાયક છે. હજી તો આપણે મનોગુપ્તિ પર જ અટક્યા. વચનગુપ્તિ અને કાયગુપ્તિ તો બાકી રહી ગઈ. આમ ઈચ્છા એવી હતી કે જેટલું થાય એટલું સત્વરે, બહુ જ લાંબા સમયથી આપણે આ મુપત્તિના 50 બોલમાં છીએ. પણ સંભવ કેટલીક આપણી વૈચારિક દરિદ્રતા એ ખૂંચી જાય છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે થોડાક વૈચારિક સમૃદ્ધ બનીએ. ચિંતન મનનના લેવલ પર આપણે કેટલાક ધનવાન બનીએ. બસ આવું કંઈક મનોયોગની એકાગ્રતા, ચિત્તની એકાગ્રતાના પાલનપૂર્વક આપણા દરેક ધર્મો એ આપણને પ્રસન્નતા આપનારા થાય, સંતુષ્ટિ આપનારા થાય, અને મોક્ષ માર્ગ તરફ વૃદ્ધિ આપનારા થાય. બસ આવું કંઈક આપણી સાથે થાય એવી શુભ મંગલ કામના સાથે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય